આજરોજ અંજાર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ હાંગાના વરદ હસ્તે અંજાર ખાતે એપીએમસી નજીક કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડ સરહદ ડેરી દ્વારા નવનિર્મિત સરહદ ડેરી સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન શ્રી વલ્મજીભાઈ આર હુંબલ એ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। સરહદ ડેરી સર્કલ અંજારના વિકાસની સાથે શોભામાં વધારો કરશે તેમ તેઓએ જણાવ્યું હતું। સરહદ ડેરીના ડિરેક્ટરશ્રીઓએ રાજ્યમંત્રીશ્રીનું કચ્છી શાલ અને પાઘડીથી સન્માન કર્યું હતું। આ કાર્યક્રમમાં અંજાર નગરપાલિકા પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણી, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન કે બુદ્ધભટ્ટી, નગરપાલિકા કારોબારી ચેરમેન શ્રી પાર્થભાઈ કે સોઠિયા, અંજાર નગરપાલિકા દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર, અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ, શ્રી હિતેનભાઈ વ્યાસ, શ્રી બી આહિર સહિતના આગેવાનશ્રીઓ અને સરહદ ડેરીના તમામ બોર્ડ ઓફ ડાયરેક્ટરશ્રીઓ અને કર્મચારીગણ, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા।